કમૂરતા પૂર્ણ થતાં ચાંદીના ભાવમાં તોફાની તેજી આવી। આજે ચાંદી પ્રતિ કિલો 2.90 લાખ પર પહોંચી ગઈ છે। ટ્રમ્પના નીતિ નિયમોના ફેરફાર અને ટેરિફના કારણે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે। જમીન અને શેર બજારનું ઇન્વેસ્ટ સિલ્વરમાં કરતા માંગ વધતા ભાવમાં ભડકો થયો। આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં કરેક્શન આવવાની પૂરેપૂરી શક્યતા। ચાંદીમાં ઓવરઓલ જોવા જોઈએ ત્યારે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિઓ છે એમાં કન્ટિન્યુઅસ ફેરફારો થતા આવે છે। લોકોને એવું લાગે છે કે જે ચાંદીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલો છે ભવિષ્યમાં આગળ જતાં મેટલની દ્રષ્ટિએ એક સેફ ગણાશે અને અત્યારે લોકો વર્લ્ડમાં પણ લોકોએ સોના અને ચાંદીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ તરીકે લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। ટ્રમ્પ સરકાર દ્વારા કન્ટિન્યુઅસ નીતિઓમાં જે ફેરફાર આવે છે ત્યારે ખૂબ જ મોટું અનિશ્ચિતતાનો માહોલ લાગે છે। ક્યારેક યુદ્ધ જેવું લાગે છે, ક્યારેક ટેરિફમાં વધારો હોય છે। તો આ બધાની વચ્ચે લોકોને શેર માર્કેટ ચાલે એવું લાગતું નથી અથવા શેર માર્કેટમાં જે રિવોર્ડ મળશે એ ઓછું મળશે એવું લાગે છે। જમીન માર્કેટ પણ અત્યારે એટલું બધું ન ચાલતું એવું લાગે છે। એટલા માટે લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ચાંદી અને સોનામાં થઈ રહ્યું છે।